નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના ઉમરાયા ગામે બે જૂથ વચ્ચે મારામારી। પાદરા તાલુકાના ઉમરાયા ગામે નવા સરપંચ અને પૂર્વ સરપંચના સમર્થકો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની છે। બાઇક અકસ્માતની નાની ઘટનાએ વિવાદનું સ્વરૂપ ધારણ કરતા બંને જૂથ આમને સામને આવી ગયા। ઘટનામાં નવા સરપંચ અર્જુનસિંહ મંગળસિંહ પઢિયાર અને પૂર્વ સરપંચ ભૂપેન્દ્રભાઈ પુંજાભાઈ સિંધા સહિત અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ તથા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। માહિતી મળતા જ પાદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી। ચૂંટણી વિખવાદ અને છેલ્લા ઘણા સમયથી ચાલતા ગામના જૂથ વિવાદને પગલે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। પોલીસે ફરિયાદના આધારે રાયોટિંગ સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા।